નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ભક્તિ મંદિરના પગથિયે થોડા સમય માટે કેમ બેસવું જોઈએ। આની પાછળનું છુપાયેલું છે એક મોટું રહસ્ય। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ ખાસ રસપ્રદ સ્ટોરી વિડીયો। ઘણા લોકોની આદત હોય છે કે રોજ સવારે મંદિર જવું અને ત્યાં દર્શન કર્યા બાદ પગથિયે બેસી જવું। મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ વાત તો ખરી, પણ દર્શન પછી મંદિરના પગથિયા પર થોડી વાર બેસી જવું તેનું મહત્ત્વ તો ખૂબ જ ખાસ છે। હવે મુદ્દાની વાત એ કે દર્શન કર્યા બાદ મંદિરના પગથિયા પર શા માટે લોકો બેસે છે? આની પાછળનું કારણ શું છે? જણાવી દઈએ કે આ સવાલોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે। જૂની પરંપરાઓમાં જોવા મળ્યું છે કે મંદિરમાં પૂજા કર્યા પછી લોકો થોડા સમય માટે મંદિરના પગથિયા પર બેસી જાય છે। ઘણા લોકોને લાગશે કે લોકો કારણ વગર આવું કરે છે, પરંતુ કોઈને એવું લાગશે કે કદાચ આ લોકો થોડા સમય માટે મંદિરમાં રહેવા માંગે છે। જો કે આની પાછળનું કારણ ચોંકાવનારું છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મંદિરના શિખરને દેવ વિગ્રહ, ભગવાનની મૂર્તિનો ચહેરો કહેવામાં આવે છે અને તેના પગથિયાને ચરણ પાદુકા કહેવામાં આવે છે। આવી સ્થિતિમાં ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે થોડો સમય બેસીને તમારે તમારા દેવતાઓને યાદ કરવા જોઈએ। આવું કરવાથી મનગમતી ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે। જ્યારે તમે મંદિરના પગથિયે બેસો અને ભગવાનને યાદ કરતી વખતે પ્રાર્થના કરો છો ત્યારે એક શ્લોક જરૂરથી વાંચો। માન્યતા અનુસાર અન્યસેન મરણમ બિન દૈન્ય જીવનમાં દેહંત તવ સાનિધ્યમ દેહી મેં પરમેશ્વરમ। આ શ્લોકનો જાપ કરવાથી મન શુદ્ધ થાય છે। આ શ્લોકનો અર્થ એ છે કે મૃત્યુ અને ગરીબી એવી હોવી જોઈએ કે તેમાં કોઈ પીડા ન હોય, તેમજ મૃત્યુ આવે ત્યારે તે તમારા સાનિધ્યમાં શાંતિપૂર્વક આવે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।